ગુડ ઇવનિંગ ઓલ ઓફ યુ. ઓકે, તો હેપી ટુ શેર યુ ધ ગુડ ન્યૂઝ વિથ યુ કે ગુજરાત ગૌણ સેવા પસંદગી કેન્દ્રની 209 વેકેન્સી અગેન આવી છે. ઓકે, તો ગુજરાત ગૌણ સેવા પસંદગી કેન્દ્ર જુનિયર ફાર્માસિસ્ટની વાત કરીએ તો 2018માં વેકેન્સી આવી હતી. 2018 પછી 2025માં જુલાઈ મહિનામાં વેકેન્સી આવી અને અત્યારે ફરી 209 અનએક્સપેક્ટેડ વેકેન્સી કે કોઈ ધાર્યું નહોતું કે આ વેકેન્સીઝ આવશે અને આવી રહી છે. ઓકે, તો ધીસ ઇઝ વન ઓફ ધ ગ્રેટ ઓપોર્ચ્યુનિટી. આઈ એમ ગોઈંગ ટુ ડિસ્કસ રિગાર્ડિંગ ઓલ ધ થિંગ્સ કે GSSB છે એની એક્ઝામિનેશન પેટર્ન શું છે, એલિજિબિલિટી ક્રાઇટેરિયા શું છે, કઈ રીતે તમે એક્ઝામ અપિયર કરી શકો છો. આઈ વિલ ગીવ યુ ઓલ ધ ઇન્ફોર્મેશન, સો લાસ્ટ સુધી દેખજો વિડીયો. અને યસ, GSSB જુનિયર ફાર્માસિસ્ટની એપોઇન્ટમેન્ટ વાળા બેચ લોન્ચ કરી રહ્યા છે 27 ડિસેમ્બરથી. ઓકે, તો અર્લી બર્ડ ઓફર બી એટ ધ એન્ડ, ડોન્ટ મિસ ઇટ. ઓકે, તો યસ, ચલો ચાલુ કરીએ. ઓફિશિયલ નોટિફિકેશન GSSB જુનિયર ફાર્માસિસ્ટનું આવી ચૂક્યું છે. 15 ડિસેમ્બરે આ નોટિફિકેશન આવી. આજે 16 ડિસેમ્બર છે. આજે 2 વાગ્યાથી ફોર્મ ફિલઅપ થવાના બી ચાલુ થઈ ગયા છે. ઓફિશિયલ નોટિફિકેશન છે. યુ કેન સી 16/12 આજે 16 ડિસેમ્બરથી લઈને 30 ડિસેમ્બર સુધી તમે ફોર્મ ફિલઅપ કરી શકો છો. ડોન્ટ મિસ ધીસ મોસ્ટ અમેઝિંગ ઓપોર્ચ્યુનિટી કે જો તમને ગવર્મેન્ટ જોબમાં એઝ અ જુનિયર ફાર્માસિસ્ટ તરીકે તમારે જોબ જોઈતી હોય તો. ઓકે, કેટલી વેકેન્સી આવી છે? 209 વેકેન્સી આવી છે. ઓકે, અને 209 વેકેન્સી પ્રમાણે અલગ અલગ વેઝમાં ડિફરન્ટ કેટેગરી પ્રમાણે 104 વેકેન્સી છે એ જનરલ કેટેગરી માટે છે. ઓબીસી માટે સમ ઓફ ધ વિલ બી દેર 54 છે એન્ડ ઓલ. ઓકે, તો બધાની કેટેગરી વાઇઝ આ ટોટલ 209 વેકેન્સી આવી છે. ઓકે, વિલ નોટ ગો ટુ ઇન્ડિયા. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ કે આ જે ગુજરાત ગૌણ સેવા પસંદગીઓમાં વેકેન્સી આવે છે એમાં મેઇનલી જે ફિમેલ કેન્ડિડેટ છે એના માટે બી સ્પેશિયલ વેકેન્સીઝ એલોકેટેડ છે એમને. ઓકે, સ્પેશિયલ રિઝર્વેશન સીટ્સ બી અવેલેબલ છે. તો યસ, અહીંયા મહિલાઓ માટે બી આટલી સીટ તો રિઝર્વ છે જ. તો માઇટ બી થોડું ઘણું બી મેરિટ પાછું હોય તો બી તમને ફિમેલ કેન્ડિડેટનું ચાન્સીસ વેરી હાયર છે. ઓકે, તો આ છે તમારો ફિમેલ કેન્ડિડેટ સ્પેસિફિકલી રિઝર્વડ કેટેગરી. તો વી વિલ ટોક રિગાર્ડિંગ ધેટ ટુ. બટ યસ, 209 વેકેન્સી આવી છે. વન ઓફ ધ ગ્રેટ ઓપોર્ચ્યુનિટી ફોર ધ GSSB જુનિયર ફાર્માસિસ્ટ. મેઇન આને વાત કરીએ કે હા ચલો, આની તમે એપ્લિકેશન કઈ રીતે કરી શકો છો? વેબસાઇટ આપેલી છે ojas.gujarat.government.in. ઓકે, ત્યાં જાઓ, જુનિયર ફાર્માસિસ્ટ સિલેક્ટ કરો, બધા સ્ટેપ ફોલો કરો અને યુ કેન અપ્લાય ફોર ધીસ. ઓકે, એક લાસ્ટ ટાઈમ જ્યારે જુલાઈમાં વેકેન્સી આવી હતી ત્યારે એક ઓલરેડી વિડીયો બનાવેલો છે કે હાઉ ટુ ફિલ ધ GSSB ફોર્મ. તો એ વિડીયો બી જરૂરથી તમે જોઈ લોજો. ઓકે, એન્ડ યુ વિલ ગેટ ટુ નો કે કઈ રીતે આ ફોર્મ ફિલઅપ કરવાનું છે. ઓલમોસ્ટ સેમ પ્રોસિજર જ છે. ઓકે, નેક્સ્ટમાં જઈએ કે શૈક્ષણિક લાયકાત શું હોવું જોઈએ. ઓકે, તો અહીંયા સ્પેસિફિકલી લખેલું છે કે B.Pharmની ડિગ્રી હોવી જોઈએ, PharmDની ડિગ્રી હોવી જોઈએ. ઓકે, that is the eligible, and yes, diploma in pharmacy with some of the experience also is eligible. Okay, તો yes, don't miss the opportunity. diploma in pharmacy, B.Pharm વાળા છે, PharmD વાળા છે, બધાની પાસે રજિસ્ટર્ડ ફાર્માસિસ્ટનું લાયસન્સ હોય તો યુ કેન અપ્લાય. અને જો રજિસ્ટર્ડ ફાર્માસિસ્ટનું લાયસન્સ ના હોય તો અત્યારે ને અત્યારે અપ્લાય કરવાનું ચાલુ કરી દો. મેં લાસ્ટ ટાઈમ જ્યારે વેકેન્સી આવી ત્યારે કોઈ રજિસ્ટ્રેશન લાયસન્સ નંબર એ બધું પૂછતા નથી. ડાયરેક્ટલી એપ્લિકેશન તમે કરી શકો છો. બટ યસ, તમે જ્યારે બી ડોક્યુમેન્ટ વેરિફિકેશન પાસે જશો ત્યાં રજિસ્ટર્ડ ફાર્માસિસ્ટ લાયસન્સ હોવું જરૂરી છે. ઓકે, તો યસ, ગો હેડ એન્ડ યસ, અત્યારે ને અત્યારે જો તમે રજિસ્ટર્ડ ફાર્માસિસ્ટનું લાયસન્સ અપ્લાય ના કર્યું હોય તો કરી દેજો. ઓકે, નેક્સ્ટમાં જઈએ. પગાર ધોરણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે તમને સેલરી કેટલો મળવાનો છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ઓકે, કે સેલરી 40,800 ઇન હેન્ડ ફોર ધ નેક્સ્ટ 5 years. 40,800 રૂપિયા. ઓકે, પર મંથ. ઓકે, દેટ્સ અ વેરી હેન્ડસમ સેલરી કે જે લોકો 21 વર્ષની ઉંમરે બહાર આવી રહ્યા છે, જે B.Pharm પાસ આઉટ કરીને, માઇટ બી તમે M.Pharm બી કરતા હોય તો M.Pharmમાં ધારો કે 23મા વર્ષે M.Pharm રનિંગ થઈ રહ્યું છે, ઇવન 2 વર્ષનો જોબમાં બી એક્સપિરિયન્સ કરતા હોય ક્યાંક ને ક્યાંક ઇન્ડસ્ટ્રીમાં, એમાં તો 5 વર્ષ માટે આ 40,800 ફિક્સ છે. અને એના પછી 29,200 પ્રમાણે તમારો સેલરી થઈ જશે. એ જે 7th પે કમિશન પ્રમાણે હશે. તો આને આ બેઝિક સેલરી છે. આ બેઝિક સેલરી ઉપર બી ડીએ ટીએ ને બધું એડ કરતા કરતા આ બી સેલરી એપ્રોક્સિમેટલી 65,000 પહોંચી જાય છે 7th પે કમિશન પ્રમાણે. અને તમને બધાને ખબર છે કે ગવર્મેન્ટમાં 8th પે કમિશન આવવાની બી વાત ચાલે જ છે. ઓકે, તો યસ, આ સેલરી એ વખતે 75ની આસપાસ, 80,000 રૂપીસની આસપાસ થઈ જશે. ઓકે, બટ અત્યારે 40,800 રૂપિયા 5 વર્ષ માટે તમારે ફરજ બજાવવી પડશે અને પછી સીધો 5 વર્ષ પછી સારો એવો સેલરી થઈ જશે. તો યસ, ધીસ ઇઝ વન ઓફ ધ ગ્રેટ ઓપોર્ચ્યુનિટી. જો તમને એવું લાગતું હોય કે ગવર્મેન્ટમાં શાંતિથી સિક્યોરિટી વાળી તમારે જોબ જોઈએ, અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ
કે આ GSSB ની વેકેન્સી છે ગુજરાત ગૌણ સેવા પસંદગી કેન્દ્ર. ઓકે, તો તમને જે બી સેન્ટર મળશે એ તમને સેન્ટર મળશે તમને ક્યાંક ને ક્યાંક મોટા શહેરોમાં મળશે, ક્યાંક ને ક્યાંક ઓફિસીસમાં તમને એઝ એ મળશે ફાર્માસિસ્ટ તરીકે જોબ મળવાનું. તો ડોન્ટ મિસ ધીસ ઓપોર્ચ્યુનિટી. દેર આર ટુ ડિફરન્ટ થિંગ. લેટ મી ટેલ યુ. GSSB ગુજરાત ગૌણ સેવા પસંદગી કેન્દ્ર અને GPSSB. ઓકે, તો GPSSB પંચાયતની વેકેન્સીઝ છે. તો ગુજરાત પંચાયત સેવા કેન્દ્ર એની બી જુનિયર ફાર્માસિસ્ટની વેકેન્સી કેલેન્ડર ડિસેમ્બર 2025 માં છે જ, એ બી આવશે વિધિન 2 to 3 ડે આવી જશે. એની બી એપ્રોક્સિમેટલી 100 વેકેન્સી આવવાની છે અને એની એક્ઝામ બી જુલાઈ 2026 માં આવવાની જ છે, જૂન જુલાઈ 2026 માં. બટ ઓનલી ધ થિંગ ઇઝ દેટ આ જે GSSB ની એક્ઝામ છે એમાં જો તમે પાસ થઈને આગળ વધી ગયા તો તમને ક્યાંક ને ક્યાંક શહેરોમાં મોટા બૂથ મોટા સેન્ટર્સ ઉપર એન્ડ ઓલ તમે એઝ એ ફાર્માસિસ્ટ તરીકે કામ કરવા મળશે. જ્યારે GPSSB ની ક્રેક કરી હશે તો ક્યાંક ને ક્યાંક પંચાયતની એક્ઝામ છે. ઓકે, તો ક્યાંક ને ક્યાંક ગામડામાં કે ક્યાંક ને ક્યાંક રિમોટ લોકેશન ઉપર બી તમારે જુનિયર ફાર્માસિસ્ટ તરીકે જવું પડે છે. ઓકે, તો ઘણા બધા એવા બી લોકો છે જે લોકોએ GPSSB ની એક્ઝામ ક્લિયર કરી ચૂકી છે, જે 2021 માં આવી હતી અને સ્ટીલ દે આર રાઇટિંગ ધીસ GSSB એક્ઝામ. કે કોક ને કોક ક્યાંક ને ક્યાંક નાના ગામડામાં હોય એઝ એ જુનિયર ફાર્માસિસ્ટ તરીકે જોબ કરતા હોય અને એ લોકો GSSB ની ક્રેક કરીને મોટા શહેરોમાં અમદાવાદ છે, સુરત છે, બરોડા છે, બધા શહેરોમાં માંગતા હો. કે તો ધીસ ઇઝ વન ઓફ ધ ગ્રેટ ઓપોર્ચ્યુનિટી. તો કોમ્પિટિશન તગડી રહેવાની છે. 209 વેકેન્સી છે. ધેટ્સ વાય. એજની વાત કરીએ તો એજની ક્રાઇટેરિયા આ લોકોએ લખેલું છે કે 18 વર્ષથી લઈને 35 વર્ષ સુધી એલિજિબલ છે અને થોડા ઘણા રિલેક્સેશન આપેલા છે કે સામાન્ય કેટેગરીના મહિલા માટે 5 વર્ષ, તો જે અનરિઝર્વડ કેટેગરી છે ઓકે એના માટે 40 વર્ષ સુધી થઈ શકે છે અને અનામત કેટેગરીના પુરુષ માટે બી +5 કરે છે તો 40 વર્ષ છે. તો યસ, ધીસ આર સમ ઓફ ધી એક્સેપ્શનલ કેસીસ, બટ યસ 35 years ઇઝ ધ મેઇન ક્રાઇટેરિયા ફોર ધ જનરલ કેટેગરી. બીજી બધું એક્સેપ્શનલ કેસીસ એન્ડ ઓલ છે, તો યુ કેન અપ્લાય ઇન ધીસ. એક્ઝામિનેશન પેટર્ન શું રહેવાની છે એ કહું તો એક્ઝામિનેશન પેટર્નમાં પાર્ટ એ છે એઝ વેલ એઝ ધ પાર્ટ બી છે. હવે પાર્ટ એની વાત કરીએ તો પાર્ટ એમાં ડેટા ઇન્ટરપ્રિટેશન છે, ગાણિતિક કસોટીઓ છે, એના 30 ક્વેશ્ચન્સ આવવાના છે અને આ લોકો પૂછે જ છે જે પ્રમાણે લોકો એક્ઝામના કોર્સમાં આપેલું છે. વન ઓફ ધ ગ્રેટ વેમાં પૂછતા હોય છે. ભારતનું બંધારણ, વર્તમાન પ્રભાવ, ગુજરાતી અંગ્રેજી કોમ્પ્રિહેન્શન એના 30 માર્ક છે અને આમાં આપણે જે ફાર્મા સબ્જેક્ટ છે એના 120 માર્ક્સ છે. ઓકે, અને ટોટલ 150 ક્વેશ્ચન છે. તો પાર્ટ એ 60 ક્વેશ્ચન, પાર્ટ બી 150 ક્વેશ્ચન, ટોટલ 210 ક્વેશ્ચનનું પેપર હોય છે, 210 માર્ક્સનું પેપર હોય છે અને 3 કલાકમાં તમારે આ સોલ્વ કરવાનું હોય છે. તમને એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગની વાત બી કરી દઉં કે આ લોકો મિસ કરી દેતા હોય છે કે આ જે 210 ક્વેશ્ચન છે બરાબર 3 કલાકમાં મળવાના છે એ તો છે જ, બટ આમાં સેક્શનલ કટ ઓફ ઇઝ ઓલ્સો ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ઓકે, તો આ જે 60 ક્વેશ્ચન છે એમાંથી તમારે 40% તમારે મિનિમમ માર્ક લાવવા પડશે. ઓકે, 40%. તો આના 60 ના 40% કેટલા થશે? 60 ક્વેશ્ચનના 40%, તો 24 માર્ક્સ તો આ પાર્ટ એ સેક્શનમાં જરૂરથી જોઈશે. અને આ પાર્ટ બી સેક્શનની વાત કરીએ ઓકે તો આમાં બી 150 માંથી 40% તમારે મિનિમમ લાવવા પડશે, એટલે 60 માર્ક્સ તો લાવવા પડશે. તો 60 માર્ક્સ આમાં, 24 માર્ક્સ આમાં, 84 માર્ક્સ તો મિનિમમ તમારે લાવવા પડશે, ત્યારે જ તમે આગળ વધી શકશો. લાસ્ટ ટાઈમનું જે પેપર એનાલિસિસ અમારી ટીમે કર્યું હતું એનું GSSB નું, તો એ વખતે એપ્રોક્સિમેટલી અમે લોકોએ અઝ્યુમ કર્યું હતું કે 125 પ્લસ ઓર માઇનસ જે જનરલ કેટેગરી છે એમાં હશે તો યુ વિલ બી ક્વોલિફાય. ઓકે, અને બહુ જ બધા અમારી બેચ જે અમારી પાસ આઉટ જે બેચ થઈ ગઈ છે GSSB ની એમાંથી ઘણા બધા સ્ટુડન્ટ્સના આનું નિયર બાય સ્કોર છે, પણ હજી રિઝલ્ટ આવ્યું નથી. તો દે વિલ સીટ ઇન ધીસ એક્ઝામ ઓલ્સો એન્ડ દે વિલ ટ્રાય ધેર લક ટુ. ઓકે, તો યસ આ પ્રમાણેના ક્રાઇટેરિયા રહેશે. એક્ઝામિનેશન પેટર્નની વાત બીજી વાત કરીએ, આ ઓલરેડી મેં કીધું એ પાર્ટ એ છે અને પાર્ટ બી છે. 40% મિનિમમ ક્રાઇટેરિયા છે. ઓકે, તો આ ભૂલતા નહીં. એવું નહીં થાય કે તમે ફાર્મામાં અને એમાં તમે જબરદસ્ત મહેનત કરી લીધી અને તમે મેથ્સમાં અને એમાં મહેનત ના કરી ઓકે તો થઈ જશે, એવું નથી. મેથ્સ અને રિઝનિંગ અને એમાં બી એટલી મહેનત કરવી પડશે અને એક જે સેક્શનલ કટ ઓફ જે 40% ઉપર છે તો લાવવું જ પડશે અને પછી તમારે ઓવરઓલ ટોટલ જોવાશે ફોર ધ સિલેક્શન ક્રાઇટેરિયા. નેક્સ્ટની વાત કરીએ તો આ નેક્સ્ટ આ એ જ વસ્તુ છે કે આ ચલો કેટલા લોકોને એ લોકો બોલાવશે કેન્ડિડેટ, તે લોકો લખ્યું છે કે પ્રોવિઝનલ મેરિટ યાદીના 2 ગણા ઉમેદવારોને ચકાસણી બાદ એ લોકોને આપી દેવામાં આવશે. તો એપ્રોક્સિમેટલી તમે ગણો કે 209 વેકેન્સીઝ છે. ઓકે, તો 209 વેકેન્સીમાં 2 ગણા 3 ગણા એમના મરજી પ્રમાણે એપ્રોક્સિમેટલી બોલાવતા હોય છે. તો 500 લોકોનું સિલેક્શન પ્રોવિઝનલ લિસ્ટમાં થશે. પછી ત્યાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જવાનું થશે કે તમારી પાસે લાયસન્સ પ્રોપર છે, કે તમે ગુજરાતી આવડે છે કે નહીં, એન્ડ ગુજરાતી ઓલ્સો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્રાઇટેરિયા. ઓકે, કોમ્પ્યુટરની લેંગ્વેજ આવડે છે કે નહીં, એના અમુક સર્ટિફિકેટ્સ બધું ચેક
કરશે અને ધેન યુ વિલ બી સિલેક્ટેડ. તો પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ પહેલાં નીકાળવામાં આવશે આટલા બધા કેન્ડિડેટમાંથી અને પછી તમારું ફાઇનલ સિલેક્શન થશે. નેક્સ્ટ જોઈએ સિલેબસની વાત કરીએ. ઓકે, કે આ સિલેબસ ઓફિશિયલ જે જુલાઈ મહિનામાં જે એક્ઝામ લેવાય એનો સિલેબસ એ લોકોએ 20 ઓગસ્ટે એ લોકોએ બહાર પાડ્યો હતો. આ એ સિલેબસ છે અને એ સેમ જ રહેવાનો છે. તો પાર્ટ એમાં પ્રોબ્લેમ્સ ઓન એજીસ, વાઇન ડાયાગ્રામ, વિઝ્યુઅલ રિઝનિંગ એન્ડ ઓલ 30 ક્વેશ્ચન્સ એન્ડ ઓલ આપવાના છે. વિલ ગો વેરી ફાસ્ટ કારણ કે આ બધી જ વસ્તુ ડિટેલ્ડમાં અવેલેબલ છે જ. ક્વોન્ટિટેટિવ અપ્ટિટ્યૂડ એના બી 30 ક્વેશ્ચન્સમાં બધી વસ્તુ અવેલેબલ છે. નંબર સિસ્ટમ, એવરેજ, પર્સન્ટેજ જો તમારાનો સ્ક્રીનશોટ લેવો હોય તો સ્ક્રીનશોટ લઈ શકો છો. અત્યારથી જ પ્રિપેરેશન્સમાં લાગી શકો છો. નેક્સ્ટ જોઈએ પાર્ટ બી. તો પાર્ટ બીમાં બી 30 ક્વેશ્ચન છે, એમાં બી અલગ અલગ વેમાં છે. 10 ક્વેશ્ચન છે જીકેના છે, કોન્સ્ટિટ્યુશન ઉપર પૂછાશે, ફંડામેન્ટલ રાઇટ્સ, ફંડામેન્ટલ ડ્યુટીઝ એન્ડ ઓલ પૂછાશે. 10 ક્વેશ્ચન છે એ કરંટ અફેર્સના છે અને 5 ક્વેશ્ચન્સના આપણે ગુજરાતીમાં ગ્રામર અને ઇંગ્લિશ ગ્રામર એન્ડ ઓલ એ પ્રમાણે આવતા હોય છે. ઓકે, નેક્સ્ટમાં જઈએ આપણે આ ફાર્માનો સિલેબસ છે. તો ફાર્મામાંથી અહીંયા 120 ક્વેશ્ચન્સ આવવાના છે. તો 120 ક્વેશ્ચનમાં બી એ લોકોએ સ્પેસિફિકલી સબ્જેક્ટ વાઇઝ ડિવાઇડ કર્યા છે. આમાં એવું નહીં થાય કે ફાર્માકોલોજી તમને બહુ આવડે છે તો ફાર્માકોલોજી કરે રાખો અને બીજા બધા સબ્જેક્ટ નિગ્લેક્ટ કરી કાઢો માઇનર. એવું નહીં થાય. બધામાંથી એક ડિટેલ્ડમાં એ લોકો ક્વેશ્ચન આવે છે. ઓકે, બધા સબ્જેક્ટ આમાં છે એનામાંથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ કરવી તો જરૂરી જ છે. તો અહીંયા દેખો સ્પેસિફિક લખેલું છે ફાર્માકોલોજીના 15 ક્વેશ્ચન, હ્યુમન એનાટોમીના 10 ક્વેશ્ચન આવવાના છે, ફાર્માસ્યુટિક્સમાંથી 10 ક્વેશ્ચન. ઓકે, તો આ આખો સિલેબસ એ લોકો અનાઉન્સ કરેલો છે. ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રીના 5 ક્વેશ્ચન, ઓર્ગેનિક કેમેસ્ટ્રીના 5 ક્વેશ્ચન, બાયોકેમેસ્ટ્રીના 10 ક્વેશ્ચન, પેથોફિઝિયોલોજીના 10 ક્વેશ્ચન. ઓકે, યુ કેન સી. ઓકે, 10 ક્વેશ્ચન, 5 ક્વેશ્ચન માઇક્રોબાયોલોજી. તો બધાનું અહીંયા વેટેજ છે. ઓકે, યુ કાન્ટ સ્કીપ એનીથિંગ. કે આમાં કેવું હશે કે કોક ફાર્માકોલોજીમાં એકદમ માહિર હશે, ઓકે, જેને માસ્ટર ડિગ્રી કરેલું હશે, કોક ફાર્માસ્યુટિક સબ્જેક્ટમાં એકદમ કહેવાય ને કે આગળ પડતા હશે એન્ડ ઓલ. ઓકે, તો બધાના પોતપોતાના સ્ટ્રેન્થ અને વીકનેસ હશે, બટ બેલેન્સ્ડ પેપર વિલ બી ધેર. વન ઓફ ધ ગ્રેટ પેપર એ લોકો નીકળતા હોય છે એ લોકો GSSB વાળા. અપાર્ટ ફ્રોમ દેટ કોગ્નોસી એન્ડ ઓલ, જ્યુરિસ્પ્રુડન્સ એન્ડ ઓલ, 10 ક્વેશ્ચન એન્ડ ઓલ. ઓકે, તો ધીસ ઇઝ ધ સિલેબસ. ઓકે, સિલેબસ પ્રમાણે જોજો. બટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ, ટાઈમ બહુ ઓછો છે. ઓકે, આ બધી જે બી એક્ઝામ આવી, લાસ્ટ ટાઈમ GSSBની એક્ઝામ નોટિફિકેશન જુલાઈમાં આવ્યું. સપ્ટેમ્બરમાં તો બોસ એક્ઝામ આવી ગઈ. 13 સપ્ટેમ્બર એક્ઝામ કરી કાઢી. લોકો વિચારતા હતા કે ગુજરાત GSSB આટલી ફાસ્ટ એક્ઝામ ના કરી શકે એન્ડ ઓલ. આપણે ત્યાં છે ને આપણે અપીલ કરીએ કે વહેલી આટલી બધી એક્ઝામ કેમ આવી ગઈ એન્ડ ઓલ. ઓકે, બહુ બધા વિચારતા હતા, બટ આટલી ફાસ્ટ એક્ઝામ આવી ગઈ, લોકોએ અપિયર બી કરી દીધી અને લોકો આગળ વધી ગયા. તો અત્યારે કહેવાય ને કે આમ પ્રિપેરેશન આજથી જ તમે ચાલુ કરી દેશો કે તમે રાહ ના જોઈને બેસો કે ક્યારે એક્ઝામ આવશે, એક્ઝામની ડેટ આવશે ત્યારે જ તમે પ્રિપેર કરશો. અચાનકથી ડેટ એ લોકો મૂકી દેશે કે હવે 10 દિવસ પછી એક્ઝામ છે, યુ નીડ ટુ અપિયર. તો આજથી અભીથી લઈને નેક્સ્ટ 3 મહિના જબરદસ્ત મહેનત કરવાની છે. જો તમારે ગવર્મેન્ટમાં અંદર જવું છે તો બહુ જ બધા લોકો ફ્રસ્ટ્રેટેડ છે ઓલી જોબથી કે જે પ્રાઇવેટ જોબમાં 9 કલાકમાં QA QC મેન્યુફેક્ચરિંગ એન્ડ ઓલ કરીને બહુ જ બધા લોકો આમાં અપ્લાય કરવા માંગે છે કે આ ચલો શાંતિની જોબ, લોંગ ટર્મ સિક્યોરિટી ગવર્મેન્ટની. તો આમાં કેવું છે કે લોકો પ્રિપેરેશન્સ લેવલમાં નેક્સ્ટ લેવલે પહોંચી જશે. અપાર્ટ ફ્રોમ દેટ ઘણા લોકો તો જોબ છોડીને એક જ કરતા હોય છે. ઓકે, 8 કલાક 9 કલાક. તો હવે તમારે આ પ્રિપેરેશન્સ માટે જો નેક્સ્ટ લેવલ જો તોડવી હોય પ્રિપેરેશન તો આજથી જ લાગી જવું પડશે. ડોન્ટ વેટ ફોર કે ક્યારે અનાઉન્સમેન્ટ થશે કે એક્ઝામ ડેટ આવશે. આજથી લાગી જશો, then you will be able to output in a maximum way. ઓકે, નેક્સ્ટ વાત કરીએ કે આ ચલો ફોર્મની ફીસ એન્ડ ઓલ શું હશે. તો 500 રૂપિયા અને એમાં બી આ લોકો રિટર્ન આપી દેતા હોય છે એન્ડ ઓલ. લાસ્ટ ટાઈમ બી GSSBની એક્ઝામમાં આ લોકોએ 500 રૂપિયા લીધા હતા ફોર્મ ફિલઅપ એન્ડ ઓલ. ઓકે, અને ક્યારે રિફંડ આવશે એન્ડ ઓલ, બધા સ્ટુડન્ટ્સ અભી કન્ફ્યુઝનમાં છે. બટ રિફંડ આવશે આજે નહીં તો કાલે, અને 500 રૂપીઝ ઇઝ નોટ અ બિગ થિંગ. ઓકે, બટ યસ આ વસ્તુ આવશે આજે નહીં તો કાલે, બટ ડોન્ટ વરી અબાઉટ દેટ. તો આ થઈ ગઈ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ GSSB જુનિયર ફાર્માસિસ્ટ એક્ઝામની વાત. ઓકે, તો અગેન ટેલિંગ યુ કે આમાં શું છે. 16 ડિસેમ્બર આજથી લઈને 30 ડિસેમ્બર સુધી ફોર્મ ફિલઅપ થવાના છે. ઓકે, એક્ઝામિનેશન પેટર્નમાં પાર્ટ A પાર્ટ B છે, 60 ક્વેશ્ચન 150 ક્વેશ્ચન. ઓકે, અને એમાં બી 40% માર્ક લાવવા માટે કમ્પલસરી છે ઈચ સેક્શનમાં. ઓકે, તો સેક્શન પાર્ટ Aમાં 24 માર્ક્સ મિનિમમ લાવવા પડશે અને પાર્ટ Bમાં 60 માર્ક્સ કમ્પલસરી લાવવા પડશે, 84 તો મિનિમમ લાવવા પડશે અને પછી આગળ વધવું પડશે. ઓકે, એન્ડ યસ આજે ફોર્મ ફિલઅપ કરી દો. આજે ફોર્મ ફિલઅપ કરવાના સ્ટાર્ટ થઈ ગયા છે. વન ઓફ ધ ગ્રેટ ઓપોર્ચ્યુનિટી ટુ ગો ફોર ધ જુનિયર ફાર્માસિસ્ટ ગવર્મેન્ટ એક્ઝામ. પગાર ધોરણની વાત કરીએ તો 40,800 રૂપીઝ
5 વર્ષ માટે ફિક્સ રહેશે, ઓકે, અને પછી ડાયરેક્ટ 7th પે કમિશન, 5 વર્ષ પછી તો 8K પે કમિશન આવી જ ગયું હશે, તો એ વખતે સેલરી બહુ જ નેક્સ્ટ લેવલ થઈ ગયો હશે, અપ્રોક્સિમેટલી 75,000 80,000 રૂપીઝ. બટ યસ, ડોન્ટ મિસ ધ ઓપોર્ચ્યુનિટી. જે લોકો 22 યર્સની એજમાં છે, 23 યર્સની એજમાં છે, 5 વર્ષ તો આમ નીકળી જશે, એટ ધ એજ ઓફ 28, ઓકે, 75,000 80,000 સેલરી હશે. દેટ ઇઝ વન ઓફ ધ ગ્રેટ ઓપોર્ચ્યુનિટી, ઓકે. એન્ડ યસ, જો તમારે અમારી સાથે એસોસિએટ થવું હોય ફોર ધ જુનિયર ફાર્માસિસ્ટ બેચ, ઓકે, તો યસ, યુ કેન જોઈન વિથ અસ, ઓકે. બહુ જ બધા સ્ટુડન્ટ્સ અમારી બેચમાંથી ડ્રગ ઇન્સ્પેક્ટર પાસ આઉટ કરીને નીકળ્યા છે, એમસીઆરઈ એક્ઝામ્સ પાસ આઉટ કરીને નીકળ્યા છે, GPSSB એક્ઝામ આવી, એએમસી ફાર્માસિસ્ટની એક્ઝામ આવી, બહુ બધા લોકોએ ક્રેક કરેલી છે. એન્ડ નાઉ ઇટ્સ યોર ટર્ન. તમને એવું લાગતું હોય કે યસ, એક સ્ટેપ બાય સ્ટેપ ગાઈડન્સ જોઈએ છે, એક પ્રોપર વેનું મટીરિયલ જોઈએ છે, રેકોર્ડેડ લેક્ચર્સ, લાઈવ લેક્ચર્સમાંથી ભણું છું, ઓકે, તો યુ કેન એસોસિએટ વિથ અસ, ઓકે. અહીંયા એક લિંક છે, એપ્લિકેશનમાં એક લિંક આપેલી છે, ઓકે. ડાઉનલોડ કરો એપ્લિકેશન, સી ધ કોર્સિસ એન્ડ એવરીથિંગ. રેકોર્ડેડ લેક્ચર્સ જોવો હોય તો ડેમો લેક્ચર્સ બી જોઈ લો, મટીરિયલ જોઈ લો, એન્ડ દેન યુ કેન એનરોલ ઇન્ટુ ધી બેચ, ઓકે. તો યસ, બહુ બધા સ્ટુડન્ટ્સ છે કે જે લોકોની સક્સેસ સ્ટોરીઝ છે કે આ દર્શિતા બાથા, ઓકે, drug inspector બન્યા, they joined our batch, okay, and yes, right now they are associated with this government exam. હેતાંગી ચૌહાણની વાત કરીએ, ઓકે, તો they also cracked the GPSC entrance exam. AMC pharmacistની વાત કરીએ, ઓકે, તો કીર્તિ શુક્લા, there are lot many, the હેતવી પ્રજાપતિ એમ્સમાં હર્ષ કરીને છે, ઓકે. તો યસ, lot many examples are there કે they cracked the exam, okay, and yes, આ છે GSSB GPSSB જુનિયર ફાર્માસિસ્ટની ન્યૂ બેચ. અમે લોકો 27 ડિસેમ્બરથી ચાલુ કરવાના છે, લાઈવ લેક્ચર્સ એન્ડ ઓલ, ઓકે. અમારી ફેકલ્ટી રેડી છે ટુ પ્રિપેર યુ એન્ડ ટુ ગાઈડ યુ ફોર ધ સ્ટેપ બાય સ્ટેપ પ્રિપેરેશન. બટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ કે અમારી આ બેચમાં અમે લોકો શું આપવાના છે કહી દઉં. લાઈવ લેક્ચર, રેકોર્ડેડ લેક્ચર્સ, એપોફાસ્ટ નોટ્સ, ક્લાસરૂમ નોટ્સ, ટેસ્ટ સિરીઝ મોડ્યુલ્સ, વન ઓફ ધ બેસ્ટ વેના મોડ્યુલ્સ અમારે ઘરે કુરિયર આવી જશે, એન્ડ એક્ઝામિનેશન પોર્ટલ ઉપર ટેસ્ટ, ઓકે. તો અમે લોકો ટેસ્ટ તમને લોકોને સ્ટેપ બાય સ્ટેપ ગાઈડ કરીશું કે કઈ કઈ એક્ઝામ્સ તમને ક્યારે ક્યારે આપવાની છે, ઓકે. નાઉ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ કે બધા લોકોનો ક્વેશ્ચનો છે, આમ બધું જ કવર થશે. વોટ વિલ બી ઇન્ક્લુડેડ ઇન ધીસ, કે આમાં મેથ્સ બી કવર થઈ જશે, રિઝનિંગ બી કવર થઈ જશે, અપાર્ટ ફ્રોમ દેટ બંધારણ એન્ડ ઓલ કવર થઈ જશે. તો લેટ મી બી વેરી ક્લિયર. આમાં દેખો, પાર્ટ એ, પાર્ટ બી છે. આની પેટર્ન એક્ઝામિનેશન કઈ છે? આ પેટર્ન છે, ઓકે. તો આમાં જે ડેટા ઇન્ટરપ્રિટેશન છે, ગાણિતિક કસોટીઓ છે, આ 60 ક્વેશ્ચનનું ઇઝી ટુ મીડિયમ લેવલનું બધું જ કવર થઈ જશે. લાસ્ટ ટાઈમ બી GSSBની બેચ અમે લોકો લોન્ચ કરી, એમાં બી બહુ જ બધા સેશન્સ અમે લોકો કર્યા. એના રેકોર્ડેડ લેક્ચર્સની આખી લાઇબ્રેરી બી તમને મળી જશે, ઓકે. તો તમારે આજથી બી પ્રિપરેશન કરવી હોય તો ચાલુ કરી શકો છો, અને વધારે ને વધારે એક્ઝામ્પલ સાથે અમે લોકો આ સોલ્વ કરાવીશું. અપાર્ટ ફ્રોમ દેટ 120 ક્વેશ્ચન, ઓકે. તો 120 ક્વેશ્ચન છે ફાર્મા માટે. અમારી ટીમ એકદમ વેરી 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 વેલ નોન ફેકલ્ટી છે, તમને ભણાવશે. એ લોકો 120 ક્વેશ્ચન્સનું જબરદસ્ત પ્રિપેરેશન કરાવશે, અને 30 માર્ક્સનું છે એ ગુજરાતી વ્યાકરણ, આથી અમે લોકો ટિપ્સ એન્ડ ઓલ આપી દઈશું, ઓકે. તો યસ, ઓલમોસ્ટ કહેવાય ને કે 180 190 ક્વેશ્ચન્સનો તમારે કરી દઈશું, અને પછી સ્કાય ઇઝ ધ લિમિટ. અમુક વસ્તુ, અમુક નોટ્સ, અમુક બુકમાંથી ને એમાંથી તમે આ ભારતનું બંધારણ એન્ડ ઓલ 30 ક્વેશ્ચન્સનું તમે કરી શકો છો, ઓકે. બટ યસ, આટલી વસ્તુ તો કવર થશે ને થશે જ. યુ કેન સી કે હા, ચલો, આ જે GPSSB GSSBની બેચ છે, એમાં રેકોર્ડેડ લેક્ચર્સ એપ્રોક્સિમેટલી 300 કલાકના રેકોર્ડેડ લેક્ચર્સની આખી લાઇબ્રેરી છે. જે પહેલાં ગુજરાત ડ્રગ ઇન્સ્પેક્ટરની બેચ ચલાવી, આ વખતે જે 6 મહિના પહેલાં GPSSBની બેચ ચલાવી, GSSBની બેચ ચલાવી, એમાં બી બહુ જ બધું મેથ્સ કરાવ્યું, રિઝનિંગ કરાવ્યું, ફાર્માના લેક્ચર્સ કરાયા, પ્રીવિયસ યર્સના પેપર સોલ્વ કરાયા. એનો આખો ખજાનો તો તમને મળી જ જશે. તો આજથી જ જોઈન કરી લેશો બેચ, તો તમને એ બધો જ એક્સેસ આજથી કરવા મળી જશે. 27 ડિસેમ્બરથી તો બેચ ચાલુ થાય છે, કે લાઈવ લેક્ચર્સ એન્ડ ઓલ સ્ટેપ બાય સ્ટેપ ગાઈડન્સ. બટ આ 13 દિવસ બહુ IMP છે. 13 દિવસમાં રોજના 3 થી 4 સેશન્સ બી તમે ચાલુ કરી દેશો, અમારી નોટ્સમાંથી બી ભણવાનું ચાલુ કરી દેશો, તો એક લેવલની પ્રિપેરેશન નેક્સ્ટ થઈ જશે, ઓકે. નેક્સ્ટમાં જઈએ તો બીજી બી એક વાત કરી દઉં તમને. GPSSB જે પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ છે, એમાં બી વેકેન્સીસ આવવાની જ છે ડિસેમ્બર 2025માં, અને એની એક્ઝામ બી જુલાઈ અને ઓગસ્ટ 2026માં આવવાની જ છે. તો આ બેચમાં અમે લોકોએ બંને વસ્તુ ઇન્ક્લુડ કરી છે, બોથ ધ પ્રિપેરેશન્સ, GSSB GPSSB, કે ઓલમોસ્ટ એ લોકોનો ફાર્માનો સિલેબસ ને મેથ્સ ને રિઝનિંગ ને બધું સેમ જ હોય છે, ઓકે. તો આ જે કોર્સની વેલિડિટી જે તમારી રહેશે, જે તમે નવી બેચ અમે લોકો ચાલુ કરી છે, એ બેચની વેલિડિટી રહેશે જુલાઈ 2026 સુધી, ઓકે. તો યસ, વન ઓફ ધ બેસ્ટ વેમાં ફાર્માની પ્રિપેરેશન, મેથ્સ, રિઝનિંગ એન્ડ ઓલ બધી જ વસ્તુ તમને કરવામાં આવશે. નેક્સ્ટમાં જઈએ આ ફેકલ્ટી, ઓકે.
રજત ગોયલ સર, ઓકે, નાઇપર જીપેટ ઓલ ઇન્ડિયા 18 રેન્કથી નાઇપર ક્રેક કરેલી છે, ઓલ ઇન્ડિયા જીપેટ રેન્ક 64, ઓકે, તો ટોપ રેન્ક સાથે જીપેટ નાઇપર ક્રેક કરેલી છે. જેટલા બી ફેકલ્ટી છે ટોપનો જીપેટ નાઇપરના રેન્કર્સ છે. એલએમ કોલેજ ઓફ ફાર્મસીમાંથી ટોપ માસ્ટર ડિગ્રી કરેલા છે, બીફોર્મ કરેલા છે, ઓકે. તો યસ, સ્ટ્રોંગ વેમાં તમને ફેકલ્ટીઝ મળશે, ઓકે, કે રજત સર છે, સાગર સર છે, કેવલાની સર છે, કીર્તન સર છે. આઈ વિલ બી ટીચિંગ યુ, ઓકે. તો યસ, વેરી સ્ટ્રોંગ ટીમ ફાર્માનિયા તમને મળશે. ધેટ વી વિલ ગાઈડ યુ સ્ટેપ બાય સ્ટેપ. અદરવાઇઝ સૃષ્ટિ મેમ ઓલ્સો વિલ બી દેર, બી ફ્રોમ એલએમ કોલેજ ઓફ ફાર્મસી એન્ડ નાઇપર પાસ આઉટ, નાઇપર ફાર્માસ્યુટિક્સ અમદાવાદ પાસ આઉટ વિથ ઓલ ઇન્ડિયા 251 રેન્ક ઇન જીપેટ એન્ડ 76 રેન્ક ઇન નાઇપર. વન ઓફ ધ સ્ટ્રોંગ ફેકલ્ટી તમને મળશે. શિવાની વૈદ્ય મેડમના લેક્ચર્સ ફાર્માકોલોજીના નેક્સ્ટ લેવલના છે, એ બી તમને મળશે, ઓકે. તો યસ, એસોસિએટ વિથ અસ એન્ડ આજથી જ તમે GPSSB GSSB બેચમાં તમે જોઈન કરી લો. અપાર્ટ ફ્રોમ ધેટ, આ જે વસ્તુ છે એ તમને ઓલરેડી ડિસ્કસ કરી, જોઈ લો, તમે સ્ક્રીનશોટ પાડી લો, ઓકે, કે હા ચલો ટેન્ટેટિવ કેલેન્ડર યર 2026માં એક્ઝામ હશે. 209 વેકેન્સી આવી ગઈ છે. બી ફોર્મ, ફોર્મ ડી ડિપ્લોમાવાળા એલિજિબલ છે અને આજથી લઈને 30 ડિસેમ્બર સુધી ફોર્મ ફિલઅપ છે. તો ડોન્ટ મિસ ધીસ ઓપોર્ચ્યુનિટી. અર્લી બર્ડ ઓફર, ઓકે. તો અર્લી બર્ડ ઓફર અમે લોકો લઈને આવી રહ્યા છે અને અર્લી બર્ડ ઓફર અમારી બહુ જ ફાસ્ટ જતી રહેતી હોય છે, ઓકે. તો 15,000 રૂપિયાનો કોર્સ છે, 15,000 રૂપિયાનો કોર્સ છે, જે પહેલા 25 લોકો આજથી લઈને જે જોઈન કરશે અને ઓલરેડી લોકો જોઈન કરવાનું ચાલુ કરી દીધું છે. 25 ફર્સ્ટ એનરોલમેન્ટ, એ લોકોને 10,000 રૂપીઝનો કોર્સ પડશે અને એના પછી ફીસ છે એ 3,000 રૂપીઝ ડિસ્કાઉન્ટ સાથે 12,000 રૂપીઝ થઈ જશે ફોર ધ લિમિટેડ પીરિયડ ઓફ ધ ટાઈમ, ઓકે. તો બોસ, અર્લી બર્ડ ડિસ્કાઉન્ટ તમને મળી રહ્યું છે, ઓકે. એન્ડ યસ, યુ કેન ગ્રેબ ધ ઓપોર્ચ્યુનિટી એન્ડ યસ, યુ કેન સિક્યોર યોર ડ્રીમ, ઓકે. જો તમારે આ બેચમાં એનરોલ થવું હોય, ઓકે, તો અમારી એપોમાઇન્ડ ક્લાસીસની એપ્લિકેશન છે. ડિસ્ક્રિપ્શનમાં એપોમાઇન્ડ ક્લાસીસની એપ્લિકેશનની લિંક બી મળી જશે. ત્યાં QR ત્યાં છે, એપ્લિકેશન ડાઉનલોડ કરો. ત્યાં GSSB નો કોર્સ હશે, એમાં જાઓ, અર્લી બર્ડ ઓફર હશે, ક્લિક કરો એન્ડ 10,000 રૂપીઝ તમને દેખાડશે એન્ડ યુ કેન એનરોલ ઇન ટુ ધી બેચ. જે દિવસે એનરોલ કરશો એ દિવસે જેટલા બી રેકોર્ડ લેક્ચર છે, PDF નોટ્સ છે, બધું જ ઓપન થઈ જશે. ત્યારથી જ તમે ભણવાનું ચાલુ થઈ જશે અને 27 ડિસેમ્બરથી લાઈવ લેક્ચર, સ્ટેપ બાય સ્ટેપ ગાઈડન્સ, કઈ એક્ઝામ્સ પર ફોકસ કરું, બધું એ વખતે બી ચાલુ થઈ જશે, ઓકે. તો યુ ડોન્ટ હાવ ટુ વેઇટ ફોર ઇવન અ સિંગલ સેકન્ડ. 3 મહિના છે, ઓકે. આ વેકેન્સી જેવી આવશે 1.5-2 મહિનામાં તો તમારી એક્ઝામ આવી જ જશે, ઓકે. તો જે લોકો ઓલરેડી જુલાઈ મહિનામાં જે લોકો GSSBની ફરી એક્ઝામ આપેલી છે, જે લોકો ડ્રગ ઇન્સ્પેક્ટરની એક્ઝામ પ્રિપરેશન કરી રહ્યા છે, એ લોકોનું પ્રિપરેશન બહુ નેક્સ્ટ લેવલનું હશે. તો તમારે આ 3 મહિનામાં જે વસ્તુ ઉખાડવાની છે એ તમે ડુ ઓર ડાઈ સિચ્યુએશન કરીને ઉખાડવાની છે. એન્ડ બોસ, લોકો અમારી બેચ કેમ જોઈન કરતા હોય છે, ઓકે. બહુ જ બધા સ્ટુડન્ટ્સ એવા છે કે કોઈ બી ગવર્મેન્ટ કોમ્પિટિટિવ એન્ટ્રન્સ એક્ઝામમાં એમને એવું લાગે છે કે અમને આવડે છે, વી વિલ ડુ ઇટ. અને પછી થાય છે શું, એ લોકો કોક 1.5 માર્ક માટે રહી જાય છે, ઓકે. 1.5 માર્ક્સ માટે, 4 માર્ક માટે રહી જાય છે, 3 માર્ક માટે રહી જાય છે. તો એ લોકો જે રહી જાય છે અને આના પછી આ એક્ઝામ GSSB જે જુનિયર ફાર્માસિસ્ટની એક્ઝામ આવશે ક્યારે? સીધી આવશે એના પછી 5 વર્ષ પછી આવશે, 6 વર્ષ પછી આવશે. તો આટલો લાંબો ગાળો થઈ જશે અને એ વખતે તમે લોકો કોચિંગ નહીં જોઈન કરો અત્યારે કે હા ચલો સેલ્ફ પ્રિપેરેશન કરી લેશું, સેલ્ફ સ્ટડી કરી લેશું. બટ બોસ, આ 10,000 રૂપીઝમાં તમને આટલું બધું મળી રહ્યું છે, સ્ટેપ બાય સ્ટેપ ગાઈડન્સ સાથે, નેક્સ્ટ લેવલનો સ્ટડી મટીરિયલ કે બુક રિફર કરવાની જરૂર નહીં પડે. એ જે તમને ખીચડી મળી રહી છે ને કે સીધી તમારે ખાવાની છે, ધેટ વી આર ફેમસ ફોર ધેટ, કે સીધું તમને મટીરિયલ મળી રહ્યું છે, તમારે લર્ન જ કરવાનું છે. તો બોસ, તમને એવું લાગતું હશે કે અત્યારે 10,000 રૂપીઝ વધારે છે, જોઈન કરું ના કરું એન્ડ ઓલ, ઓકે. બટ થિંક અબાઉટ ધ લોંગ ટર્મ. 40,800 રૂપિયા તમને મળશે ને, બહુ સારા લાગશે. નેક્સ્ટ આફ્ટર 5 years 80,000 તમારો સેલરી હશે ને, ત્યારે તમને ગળી લાગશે. તો યસ, ક્વોલિટી કોચિંગ જોઈતું હોય, ઓકે, તો યુ નીડ ટુ સ્પેન્ડ સમ અમાઉન્ટ ઓફ ધ મની. એન્ડ યસ, જે લોકોને ખબર છે કે એ લોકો 1-2 માર્ક્સ માટે રહી ગયા છે, કે એ લોકોએ તો ઓલરેડી 5-6 મહિના પહેલાં જોઈન કરી દીધી છે બેચ, ઓકે. જો તમને એવું લાગતું હોય કે આઈ એમ નોટ એબલ ટુ ડુ ઇન બાય માય સેલ્ફ સ્ટડી એન્ડ ઓલ, ઓકે, તો જોઈન ધ બેચ ઇમિડિયેટલી. વી વિલ ગાઈડ યુ કે પહેલો સ્ટેપ કયો લેવો, બીજું સ્ટેપ કયો લેવો, એન્ડ વી આર ફેમસ ફોર ધેટ. અને આટલી વસ્તુ જ કરવું પડશે અને યસ, યુ વિલ બી એબલ ટુ ક્રેક. બિકોઝ આ એન્ટ્રન્સ એક્ઝામ છે કે 3 મહિના 4 મહિનામાં આખો ફાર્માનો સિલેબસ કરવો તો બહુ મુશ્કેલ છે, ઓકે. બટ સ્પેસિફિક ટોપિક, સ્પેસિફિક થિંગ્સ જો તમે કરીને જો તમે આગળ વધી જશો અને એમાંથી જો આવી ગયું તો અને MCQs એટલા બધા સોલ્વ કરી લીધા, ઓકે, એન્ડ ધેન યુ વિલ બી એબલ ટુ ક્રેક ઇટ. ઘણી વાર તમને એવું થશે યાર 3,000 રૂપિયાનો કોર્સ બી અહીંયા મળે છે, 999 બી કોર્સ મળે છે, 5,000નો કોર્સ બી મળે છે, લેટ્સ જોઈન ધેટ, ઓકે.
બટ બધાના તમે રેકોર્ડેડ લેક્ચર્સ જોજો, મટીરિયલ જોજો કઈ કઈ રીતે પ્રોવાઈડ કરે છે. ઓકે, એકવાર ત્યાં રૂપિયા આપી દીધા અને પછી યુ વિલ બી સ્ટક કે મટીરિયલ બી સારું નથી કે પછી રેકોર્ડેડ લેક્ચર્સમાંથી બી મજા નથી આવી એન્ડ યુ વિલ બી નોવેર. ઓકે, તો હજી બી કહું છું, એપોમાઇન્ડના જો બેચીસ ઉપર ડાઉટ હોય તો કોઈક સિનિયર્સને પૂછજો, રેફરન્સ લેજો. અપાર્ટ ફ્રોમ એપોમાઇન્ડ ક્લાસીસની એપ્લિકેશન ડાઉનલોડ કર્યા પછી બહુ જ બધા રેકોર્ડેડ લેક્ચર્સ અવેલેબલ છે એબ્સોલ્યુટલી ફોર ધ ફ્રી. તો પહેલા ફ્રીના લેક્ચર્સ જોજો, ફ્રીનું મટીરિયલ જોજો કે અમારી ક્વોલિટી કેવી છે, then pay the amount. Okay, but yes, definitely sir, we will give you the one of the bestest thing in this early border, 10,000 rupees. Okay, તો yes, આજથી જ પ્રિપેરેશન તમારી ચાલુ કરી દો નેક્સ્ટ 3 મંથ્સમાં એન્ડ યસ, સિક્યોર યોર ડ્રીમ. કદાચ GSSBમાં નેક્સ્ટ 3 મંથ્સ 4 મંથ્સમાં ના થાય તો એના પછી બી GPSSB તો છે જ ઓલરેડી કે જુલાઈમાં એક્ઝામ આવવાની છે. ઓકે, એમાં બી સેમ સિચ્યુએશન છે, 40,800 રૂપિયા 5 વર્ષ માટે સેલેરી છે અને એમાં બી પછી આ જ પ્રમાણે 7th પે કમિશન પ્રમાણે આગળ વધવાનું છે. ઓકે, તો યસ, બે એક્ઝામ બેક ટુ બેક આવી રહી છે, GSSB, GPSSB અને યસ ડ્રગ ઇન્સ્પેક્ટરની એક્ઝામ બી નવેમ્બર 2025માં એનું વેકેન્સી આવવાની હતી. ઓકે, માઇટ બી પોસિબલ કે ડિસેમ્બરમાં આવી બી જાય, હજી સુધી આવી છે નહીં. ઓકે, તો યસ, ઇફ યુ વોન્ટ ટુ જોઈન અવર એપોમાઇન્ડ બેચ ઓફ ધ જુનિયર ફાર્માસિસ્ટ બેચ, ઓકે, દેન યસ 10,000 રૂપીઝમાં યુ કેન જોઈન ધ બેચ. અમારો QR કોડ છે. ઓકે, યુ કેન ટેક અ સ્ક્રીનશોટ ઓલ્સો. QR કોડ સ્કેન કરશો તો એપોમાઇન્ડ એજ્યુટેક પ્રાઇવેટ લિમિટેડ આવી જશે. 10,000 રૂપીઝ તમે પેમેન્ટ કરશો. ઓકે, અને સ્ક્રીનશોટ પાડીને મોકલી આપો 9327575821 ઉપર. ઓકે, તો 10,000 રૂપીઝ પેમેન્ટ કરીને 9327575821 કરી આપશો. then our team will guide you how you can enroll into batch. તો ઇઝી વેમાં, ફાસ્ટ વેમાં બી જો તમારે કરવું હોય તો બી તમે એનરોલ કરી શકો છો. લિમિટેડ પીરિયડ ઓફ ધ ટાઈમ ઓફર છે અને અમારી એપોમાઇન્ડ ક્લાસીસની એપ્લિકેશન ઉપર જવું હોય તો બી એપોમાઇન્ડ ક્લાસીસની એપ્લિકેશન પર ગયા પછી એક કોર્સ પરથી રેકોર્ડ લેક્ચર્સ જોયા પછી PDF જોયા પછી બી તમે આ કોર્સ પરચેસ કરી શકો છો. બટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ એ છે કે આ 25 ફર્સ્ટ એનરોલમેન્ટ માટે જ આ ઓફર છે, એના પછી રૂપીસ વધી જશે. ઓકે, તો યસ, મેક યોર ડિસિઝન વેરી ફાસ્ટ એન્ડ યસ એસોસિએટ વિથ અસ. તો નેક્સ્ટ લેવલની પ્રિપેરેશન સાથે તમે રેડી થઈ જાઓ. ઓકે, તો બોસ, અગેન ટેલિંગ યુ, જુનિયર ફાર્માસિસ્ટની અનએક્સપેક્ટેડ 209 વેકેન્સી અગેન આવી છે એન્ડ અવર ટીમ ઇઝ એક્સાઇટેડ ટુ ટીચ યુ, ગાઈડ યુ. ઓકે, એન્ડ સો દેટ યુ કેન achieve your dream of the government pharmacist role. Okay, so yes, all the best for the preparations. કઈ બી ક્વેરી, કઈ બી ડાઉટ હોય તો કમેન્ટમાં પુટ કરો અને જે લોકોને નથી ખબર કે આ વેકેન્સી આવી છે GSSB ની, ઓકે, તો એ લોકોને વિડીયો જરૂરથી મોકલી દો સો દે ઓલ્સો કેન સ્ટાર્ટ ડુઈંગ ધ પ્રિપરેશન. ઓકે, ચલો, બાય, ટેક કેર.